છે કોર ટાઈપ અને શેલ ટાઈપનો ડિફરન્સ. અહીંયા હું લખી દઉં છું કોર ટાઈપ, અહીંયા આપણે લખીએ છીએ શેલ ટાઈપ. સૌથી પહેલા તો આ નામ શેના ઉપરથી પડ્યા? તો કે ટ્રાન્સફોર્મરનો જે વસ્તુ અંદર હોય એના ઉપરથી એમના નામ પડ્યા છે. એટલે કોર ટાઈપમાં શું અંદર હશે? કોર. શેલ ટાઈપમાં શું અંદર હશે? વાઇન્ડિંગ. શેલ એટલે કે વાઇન્ડિંગ એની અંદર હશે. કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ આ જે ચોરસ દેખાય છે ખાલી, આ તમારું કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે. એટલે પહેલી વેલ્યુ અહીંયા આપણે લખી દઈશું એક એક પોઈન્ટ. આ થઈ તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ. જેના ઉપર તમે વાઇન્ડિંગ ગોઠવો છો આ પોર્શનને આપણે કહીએ છીએ લીમ્બ. અહીંયા બી આને કહેવાય લીમ્બ. શેલ ટાઈપમાં કન્સ્ટ્રક્શન કેવું આવશે? એકની જગ્યાએ કેટલી વિન્ડો આવશે? યાદ રાખવા માટે આપણે અહીંયા એક વિન્ડો છે, અહીંયા કેટલી વિન્ડો છે? શેલ ટાઈપ. અને બંને વાઇન્ડિંગ ક્યાં આવે છે? અહીંયા એક અને આ બીજું. લીમ્બ કેટલા થયા? આ પહેલી લીમ્બ, આ લીમ્બ 2 અને આ લીમ્બ. અહીંયા જે ફ્લક્સ હશે એ આખી સર્કિટમાં કેવો રહેવાનો છે? સેમ. જે ફ્લક્સ હશે આખી સર્કિટમાં કેવો રહેશે? કોમન. અહીંયા ફ્લક્સ હશે એ અહીંયા ફ્લક્સ હશે પણ અહીંયાથી કેટલો થશે? બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. એટલે અહીંયા આવશે 5/2, અહીંયા પણ કેટલો આવશે? 5/2. અહીંયા તમને દેખાય છે વાઇન્ડિંગ છે, બે બાજુ છે, એટલે કોરનો પોર્શન કેવો દેખાય છે? ઓછો. વધારે શું દેખાશે તમને? વાઇન્ડિંગ. એટલે અંદર શું હશે? અને બહારની સાઈડ આપણને શું દેખાય છે? વાઇન્ડિંગ. એટલે આપણે આમાં શું લખીએ છીએ કે ભાઈ કોર સરાઉન્ડેડ બાય વાઇન્ડિંગ. અહીંયા શું છે? વાઇન્ડિંગ અંદર છે અને બહાર તમને શું દેખાય છે? કોર વધારે દેખાય છે. એટલે અહીંયા શું હશે કે વાઇન્ડિંગ ઇઝ સરાઉન્ડેડ બાય કોર. સરાઉન્ડેડ બાય કોર. અહીંયા ફ્લક્સ એક જ રહે છે એટલે કેવી સર્કિટ કહેવાશે? સિરીઝ મેગ્નેટિક સર્કિટ. કઈ સર્કિટ? સિરીઝ મેગ્નેટિક સર્કિટ. અહીંયા કેવી હશે? શન્ટ એટલે કે પેરેલલ. પેરેલલ મેગ્નેટિક સર્કિટ. નંબર ઓફ લીમ્બ આમાં કેટલા છે? એટલે કે 2 limbs. અહીંયા કેટલા છે? એપ્લિકેશન આ ટાઈપની જે આ એક યાદ રાખજો, ઉલટું છે. હાઈ વોલ્ટેજ અહીંયા આવશે લો વોલ્ટેજ. જો તમે નાના ટ્રાન્સફોર્મર જોશો, નાના વચ્ચે આમ વાઇન્ડિંગ વાળું આખું દેખાશે પણ એમાં વચ્ચે શું હશે? આ સેન્ટ્રલ લીમ્બ છે જે આપણને દેખાતી નથી. કેમ? એના ઉપર શું વીંટાળેલું હશે? વાઇન્ડિંગ. એટલે આપણને આવું જ દેખાય છે. તો શેલ ટાઈપના ટ્રાન્સફોર્મર એના માટે છે? લો વોલ્ટેજ માટે. કોઈને યાદ ના રહેતું હોય તો એલ ઉપરથી શું આવશે? લો વોલ્ટેજ આવશે. શેલનો એલ ઉપરથી લો વોલ્ટેજ, અને અહીંયા કોરમાં કયો વોલ્ટેજ આવશે? હાઈ વોલ્ટેજ. હાઈ પાવર માટે યુઝ થાય, હાઈ પાવર. અને આ લો વોલ્ટેજ, લો પાવર. ઇન્સ્યુલેશન કરવું અઘરું શેમાં હશે? કારણ કે આની અંદર એક જ લીમ્બ ઉપર તમારે કેટલી વાઇન્ડિંગ લેવાની છે? 2. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ કરવાનું છે તો આમાં ઇન્સ્યુલેશન, અને આમાં કેવું થશે? ઇન્સ્યુલેશન ડિફિકલ્ટ. મેન્ટેનન્સ કોનું ઈઝી હશે? કોર ટાઈપનું મેન્ટેનન્સ. એટલે કે મેન્ટેનન્સ અહીંયા કેવું થશે? ઈઝી.
અહીંયા મેન્ટેનન્સ કેવું થશે? 3 માર્ક્સ માટે 6 પોઈન્ટ ઇનફ છે. ખ્યાલ આવી ગયો? આમાં કોઈને ડાઉટ છે? એક તમારી ફિગર અને બાકીના 6 પોઈન્ટ એટલે 7 પોઈન્ટ લખશો તો તમારો આરામથી આન્સર આવી. હા, કોસ્ટમાં બી ફરક પડશે. આનું જો ને હાઈ જે વધારે પાવર માટે છે તો એનું કોસ્ટિંગ હંમેશા વધારે જ હશે. સેમ રેટિંગ માટે કહેવા જઈએ તો આનું આવે વધારે, કારણ કે ઇન્સ્યુલેશન તમારે વધારે કરવાનું છે એટલે. બાકી નોર્મલી કેવું છે અત્યારે કોર્સ એના માટે યુઝ થાય છે હાઈ પાવર માટે, હાઈ વોલ્ટેજ હાઈ પાવર, તો આની કોસ્ટ નેચરલી કેવી હશે? વધારે, આની ઓછી. પણ એવું કહીએ કે ભાઈ 2 kVA માટે ડિઝાઇન કરો, કોર બી ડિઝાઇન કરો અને શેલ પણ ડિઝાઇન કરો, તો એ વખતે પ્રાઇસ કોની વધારે હશે? શેલ ટાઈપની. કેમ? કારણ કે તમારે એની અંદર ઇન્સ્યુલેશનનું વધારે ધ્યાન રાખવાનું થશે. તો સેમ kVA માટે આની પ્રાઇસ વધારે છે, પણ ઇન જનરલ જે રીતે અત્યારે કન્સ્ટ્રક્શન ને એપ્લિકેશન ચાલે છે એ પ્રમાણે કોની પ્રાઇસ વધારે છે? બરાબર. તો હજી આ બધી વસ્તુ આપણે લેબમાં બી ફરીથી ને ફરીથી હવે રિવિઝન કરતા રહેવાનું છે ને આ અઠવાડિયું લખવાની ટેવ પાડવાની. કારણ કે તમને આવડી ગયું છે, તમે કદાચ સમજાવી બી દેશો પણ પેપરમાં લખી નહીં શકો તો એનો કોઈ મિનિંગ રહેતો